જય માતાજી મિત્રો, જો તમને આજે તો કંઈક અલગ બતાવું. જો આપણા કડિયા 100 વર્ષ પહેલાં આવા જૂના મકાન બનાવતા અને માટીનું ચણતર કરતા અને આવા લકડાના દરવાજા નાખતા અને જો લકડામાં કેટલી મસ્ત ડિઝાઇન બનાવતા. જો લકડામાં ડિઝાઇન કેટલી બ્યુટીફુલ અને કેટલી મસ્ત બનાવી છે. અત્યારે આ કોઈ કારીગરની તાકાત નથી કે આ લકડામાં આવી ડિઝાઇન બનાવી શકે. જો દૂરથી બતાવું તમને, લકડામાં કેટલી મસ્ત ડિઝાઇન બનાવી છે. આ દરવાજો એક છે, એમાં જુઓ આ લોખંડની ફ્રેમ બનાવી છે અને લકડામાં ડિઝાઇન બનાવી છે, બરાબર. જુઓ, અને અંદરથી બતાવું તમને. જો ઉપરલા માળે પતરા નાખેલા છે, વચ્ચે કડીઓ મારી અને પાટિયા મારી અને ધાબુ ભરેલું છે. અને અંદરથી એટલું ઠંડુ બરફ છે ને, ખાલી પંખો ચાલુ કરો તો અત્યારે કોઈ ફ્રિજની કૂલરની જરૂર, એસીની જરૂર નહીં પડે. આ લોકો કેટલા મસ્ત સૂતા છે જુઓ. એટલું ઠંડી હવા આવે છે ને. ઉપરથી બતાવું તમને. જુઓ, ઉપર લકડાની સીડી પણ છે જુઓ. અને ઉપર જુઓ આ ધાબુ ભરેલું છે, લકડાના પાટ માથે ધાબુ ભરેલું છે. ને ઉપર જુઓ પતરાનું છે. અત્યારે કોઈ કારીગરની તાકાત નથી કે આવું ઘર બનાવી શકે અને આવી ડિઝાઇન બનાવી શકે. આ ડિઝાઇનની તો કોઈક વાત જ અલગ છે. જુઓ, અને આ કુંભીઓ છે અને આ કુંભીઓને પણ ડિઝાઇન કેટલી મસ્ત બનાવી છે જુઓ. અત્યારે કોઈ કારીગરની તાકાત નથી બનાવવાની. જુઓ, આ ઘોડો બનાવ્યો છે અને આ ઘોડામાં કેટલી મસ્ત ડિઝાઇન બનાવી છે જુઓ. આ કુંભીઓને જુઓ કેટલી મસ્ત ડિઝાઇન બનાવી છે. એ જ વિચાર આવે છે કે આ કારીગર જો બંને ઘરની ડિઝાઇન એવી છે. બે ઘર છે, એક નંબર ડિઝાઇન બનાવેલી છે. જુઓ, ખોલીને તમને બતાવું. જો આ ઘરમાં પણ કેટલી મસ્ત ડિઝાઇન બનાવેલી છે. ઉપર ધાબુ છે, ઉપર પતરા છે અને પેલા ઘરમાં બતાવ્યું એવી રીતે આ ઘરમાં પણ છે. જો અંદર તિજોરીની ફ્રેમ મારેલી છે અને આ ઘરમાં પણ એવી રીતે જ ફિટિંગ કરેલું છે. ને ઠંડી તો એટલી મસ્ત આવે છે ને. ઉનાળાની આટલી ગરમી પડે છે, લગભગ 35-40 વચ્ચે હશે ગરમી, પણ એમ કે એટલું ઠંડુ લાગે છે ને ઘર, કંઈક વાત જ અલગ છે આની. આવા ઘરમાં રહેવાની વાતો જ અલગ છે. અત્યારે કોઈ આવું ઘર બનાવી શકતું નથી. તમે આવું ઘર બનાવો લકડાનું તો મજા આવે અત્યારે. જુઓ, આવી રીતના જૂના લકડા લઈ અને જો આવી રીતે આડી આવી કડીઓ મૂકવાની, પછી આવી રીતે આડા પાટિયા મેળવાના ઊભા. અને આવા ઘરમાં રહેવાની મજા જ અલગ છે. તમારે પંખાની જરૂર ના પડે, એસીની કૂલરની કોઈ જરૂર ના પડે. અને અંદર રહેવાની મજા જ કંઈક અલગ છે. જુઓ, આ લોકો સૂઈ ગયા છે. પંખો ચાલુ કર્યો એટલે બહુ મસ્ત ઠંડી હવા આવે છે. જય માતાજી મિત્રો.